જીવની દિલીપભાઈ ભનુભાઈની અમો અમારા પરમ મિત્ર પ્રિય દિલીપભાઈ ભનુની જીવની કહી રહ્યા છે। દિલીપભાઈ તમો દોસ્ત બનશો એવી મને ક્યાં ખબર હતી। દોસ્તમાં પણ ખાસ દોસ્ત બનશો એવી ક્યાં ખબર હતી। તમારા વગર પણ એક જિંદગી હતી, પણ તમો જ મારી જિંદગી બનશો એવી ક્યાં ખબર હતી। દિલીપભાઈનો જન્મ ગામ જુનાગઢમાં થયો હતો। એમના પિતાશ્રીનું નામ ભનુભાઈ છે અને માતુશ્રીનું નામ સવિતાબેન છે। દિલીપભાઈને 4 ભાઈ છે અને 100 બોનું છે। પઢાઈમાં બહુ થોડીક કરી છે, પણ ભણતર કરતા ગણતર કેવું પડે। હિસાબ કિતાબમાં બહુ અવ્વલ છે। નાની ઉંમરમાં એમના લગ્ન માધુરીબેન સાથે થયા હતા। માધુરીબેનના પિતાનું નામ કાળુભાઈ તેમ માતુશ્રીનું નામ શાંતુબેન છે। એ હળવદ ગામમાં મહુવાના રહેવાસી છે। માધુરીબેને દિલીપભાઈને બહુ સાથ આપ્યો છે। સુખ અને દુઃખના સાક્ષી છે। એમનો આપસમાં બહુ પ્યાર પ્રેમ છે। આજ દિલીપભાઈની કામયાબીમાં અમારી માધુરીબેનનો બહુ સહયોગ છે। ધન્ય છે માધુરીબેનના માતા પિતાને, જેમને માધુરીબેનને સારી શિક્ષા આપી છે। દિલીપભાઈ તેમ માધુરીબેનને 4 સંતાન છે। 3 દીકરા તેમ 1 દીકરી। અજયભાઈ, વિજયભાઈ તેમ મનોજભાઈ આ દીકરાઓના નામ છે અને સરસ્વતીબેન આ દીકરીનું નામ છે। ત્રણેય દીકરાએ પણ ત્રણેય દીકરા છે, પણ ત્રણેય દીકરા શ્રવણ જેવા છે। આજ્ઞાકારી તેમ સમજદાર છે। આખું દિલીપભાઈનું ભંગારનું કામ ત્રણેય દીકરાઓ મેં સંભાળી લીધું છે। એક સરસ્વતી દીકરી છે, પણ લક્ષ્મીનો રૂપ છે। બહુ સમજદાર છે। દિલીપભાઈના જેટલા બી સગા સંબંધી છે, સૌ બહુ સારા છે અને સમજદાર છે। સૌથી પહેલા સગા એમના સસુરાલ વાળા છે। સસુરજી કાળુભાઈ તેમ સાસુમાં શાંતુબેનની બહુ ઇજ્જત કરે છે। દિલીપભાઈને જમાઈ નહીં દીકરા માને છે અને દિલીપભાઈ બી એમને મા બાપ સમજીને એમની બહુ ઇજ્જત કરે છે। બીજા નંબરમાં અશોકભાઈ તેમ સુરેશભાઈ અને એમની સમધન ચંદ્રિકાબેન તેમ વર્ષાબેન છે। પણ આ બંને ભાઈ સાથે સગા કમ, પણ એમની સાથે ભયું જેવો નાતો છે। એ બંને ભાઈ દિલીપભાઈની બહુ ઇજ્જત કરે છે અને દિલીપભાઈ બી એમની તે દિલથી ઇજ્જત કરે છે। કારણ કે જે દિવસથી આ બંને ભાઈઓની દીકરીઓ દિલીપભાઈના દીકરાઓના સાથે લગ્ન કર્યા, એના બાદથી દિલીપભાઈ તેમ એમના દીકરાઓની ઘણી ઉન્નતિ થઈ અને પ્રગતિ થઈ। એમની દીકરીઓ દિલીપભાઈના પરિવારના લીધે સારી કિસ્મત લઈને આવી। એટલે દિલીપભાઈ આમને વહુ નથી કહેતા, દીકરીઓ કહે છે। આવો પ્યાર પ્રેમ વહુને દે છે। ત્રીસરા નંબરમાં સરસ્વતીના સસુરાલવાળા સગા અશોકભાઈ તેમ સોનલબેન ના સાથે બી બહુ પ્યાર પ્રેમ અને એમની બી બહુ ઇજ્જત કરે છે। તેમ જમૈરાજ ચેતનભાઈ અશોકભાઈ તો બહુ જ સમજદાર બન્યા। એમને જમાઈ નહીં દીકરા માને છે અને દિલીપભાઈથી જેટલું બને એમને સહયોગ દેશે। ચેતનભાઈ બી સસુરાલવાળાની બહુ ઇજ્જત કરે છે। દિલીપભાઈએ સૌ દીકરી દીકરાના વિવાહ બહુ ધૂમધામથી કર્યા છે। એક દીકરા મનોજના વિવાહમાં અમો બી સામેલ થયા હતા। બહુ શાહી વિવાહ કર્યા હતા અને બહુ આનંદ આવ્યો હતો। દિલીપભાઈને 7 પોતી પોતા છે। દિલીપભાઈ ખાવા પીવાના બહુ શોખીન છે। સારું વ્યવસ્થિત ખાણું ઝાઝું પસંદ કરે છે। બાકી ઘરનું ખાણું હોય તો બહારનું ખાણું કમ ખાય છે। એમને બીજાને ખવડાવવામાં બહુ આનંદ આવે છે। સંગીતના બહુ શોખીન છે। પુરાની ફિલ્મોના ગીત સારા બી લાગે છે અને ખુદ ગાય છે બી। દિલીપભાઈની અવાજ બહુ મધુર છે અને સુરીલા બી છે। દિલીપભાઈનો અવાજ બહુ મધુર છે। ગાણા તેમ ભજનના બહુ શોખીન છે।
પહેલા ગારિયાતા ગામમાં રહેતા હતા અને હાલ 25-26 વર્ષથી રાજુલા ગામમાં રહે છે. પહેલા મરચાનો વેપાર કર્યો, પછી ગલીચાનો વેપાર કર્યો હતો, હાલ ભંગારનો વેપાર કરે છે. એ વેપારમાં એમના ત્રણેય દીકરાઓનો બહુ મોટો સાથ છે. દિલીપભાઈ ભુવા માણસ છે, માતાજી પ્રભુમાં બહુ આસ્થા છે. સવારમાં ઊભા થઈને એમની પૂજા બહુ શાંતિથી થાય છે. મનમાં ભક્તિ તેમ વાણીમાં સરસ્વતી હોય છે. દિલીપભાઈ એક બહુ સારા વક્તા છે. જ્યારે બી વાત કરે છે તો એમના મુખથી ફૂલ ઝરે છે. વાણીમાં બહુ મીઠાશ છે અને વાણીમાં સરસ્વતી છે. શબ્દોના જાદુગર છે. જ્યારે બી બોલે તો માણસોને એમ થાય કે દિલીપભાઈ બોલતા જ રહે અને આપણે સાંભળતા જ રહીએ. આવો પ્રભુએ જોરદાર ગુણ આપ્યો છે. સમાજમાં એમને એક સ્થાન બનાવ્યો છે. કોઈ બી કામ કાજ હોય દિલીપભાઈનો હાજરી હોય જ, અને માણસો એમની બહુ સન્માન કરે છે કે દિલીપભાઈ જેવા માણસો આવે તો અમારા કામમાં 4 ચાંદ લાગી જાય છે. અમોએ ખુદ જોયું છે દિલીપભાઈનું કેટલું માન સન્માન થાય છે. એમની પર્સનાલિટી એવી છે કે માણસ એમ સમજે કે સીબીઆઈનો ઓફિસર આવી જશે. ચશ્મા પહેરે તો કોઈ હીરોથી કમ નથી લાગતા. સારા કપડાના બહુ શોખીન છે. દિલીપભાઈ બહારથી સારા છે અને અંદરથી બી બહુ ખૂબસૂરત માણસ છે. અમોએ એમના અંદર ઝાંકીને જોયું છે. બહારથી બી સારા તેમ અંદરથી બી સારા છે. દયાનો ભાવ બહુ છે. એમના પાસે કોઈ બી આશ લઈને આવે તો નિરાશ નથી કરતા. આપણા દેવી પૂજકના જેટલા માણસોને કામકાજ દેશે અને એમના ઘર હલાવે છે. સમાજના બહુ મોટા સુધારક છે અને સમાજ ના સેવક છે. અગર કોઈ માણસ ગલતી કરે તો એને માફ બી નથી કરતા. એમને ફટકાર લગાવીને એમનું સુધાર કરે છે. એટલે જ્યારે નરમ થવું હોય તો નરમ થાય છે અને કોઈની ગલતીઓ કરે તો ગરમ બી થાય છે. અને કામનો સુધાર તેમ માણસોનો સુધાર થાય છે. કેવા સુધી છે પણ અંદરથી બહુ નરમ છે. એમના ઘરનો માહોલ સારો છે. વહુને વહુ નથી કહેતા પણ દીકરી કહે છે. અને વહુને મા બાપનો પ્યાર દે છે. એટલે વહુ બી દિલીપભાઈને પિતા સમજીને સેવા કરે છે. દિલીપભાઈ એક દાદાના રૂપમાં પોતાના ભગવાન છે. દુનિયામાં કોઈ બી દાદા આટલો પ્યાર પ્રેમ એમના પોતાને નહીં દેતા હોય જેટલો પ્યાર પ્રેમ દિલીપભાઈ એમના પોતાને દેશે. સગા સંબંધીને ચીમ રાખવા એ દિલીપભાઈથી શીખવું પડે. સૌ સગા સંબંધી એમના વ્યવહારથી ખુશ રહેશે. પાછા દિલીપભાઈ બી બહુ ભાગ્યશાળી છે. એમને બહુ સમજદાર અને સારા સંબંધી મળ્યા છે. એક દીકરી સરસ્વતીના બહુ ધૂમધામથી લગ્ન કર્યા. સરસ્વતીને સસુરાલ તેમ પતિ ચેતનભાઈ બહુ સારા મળ્યા છે અને સરસ્વતીને દીકરી ગુણે રાખે છે. પણ આપણી સરસ્વતી બી સસુરાલમાં જઈને ભળી જશે. જમાઈ બાબુ દિલીપભાઈ એ બહુ સારા ગોત્યા છે અને ખૂબ સમજદાર તેમ વેપારી દિમાગ વાળા છે. ઘરનો માહોલ સ્વર્ગથી સુંદર છે. સવારથી વહુ તેમ અમારી માધુરીબેન નાસ્તા ચાય પાણી તૈયાર કરી નાખે છે અને એક સાથે બેસીને નાસ્તો કરે છે. બપોરના જમવાનું ટાઈમ ટુ ટાઈમ બની જાય અને ખાણામાં બહુ વેરાયટી બને છે. પાછું લંચથી એક સાથે બેસીને જમવાનું કરે છે. દુકાનવાળાનું ટિફિન ટાઈમથી પોગી જાય. પછી સાંજનું ડિનરમાં અલગ વાનગીઓ બને, એ બી સાથે બેસીને જમે છે. આવી રીતે રોજ એક સારો
આવી રીતે રોજ એક સાથે જમે છે. એમાં એમના પરિવારનો પ્યાર પ્રેમ બન્યો રહેશે. અગર કોઈ મહેમાન આવ્યા હોય તો ખાતરદારીમાં એવી થાય છે કે મહેમાનને જવાનું મન ન થાય, એટલા પ્યાર પ્રેમથી સ્વાગત કરે છે કે મહેમાનને મજા આવી જાય. આ અમો એ માટે કેવી કે અમો બી દિલીપભાઈના મહેમાન થયા હતા. પોતાને બહુ સારી સ્કૂલમાં નાખ્યા છે અને ટેમથી સ્કૂલ મેકવાના, ટેમથી ઘેરે લાવવાના. માતાજી પ્રભુએ અગર 2 પૈસા આપ્યા છે તો એનો સદુપયોગ કરે છે. કોઈ બી બહારથી માણસો આવ્યા હોય, જેટલા મંદિરોના ધામના દર્શન કરાવે છે અને પાછા એમની ખાતરદારી બી કરે છે. જેટલું પુણ્યનું કામ કરે છે, જેટલો આશીર્વાદ મળે છે. એમના પરિવારને અવારનવાર ઘુમાવા ફેરવવા લઈ જાય છે, એટલે પરિવારના સૌ સદસ્ય બહુ ખુશ રહેશે. તો ભાઈ, આપ દિલીપભાઈ ગુણોથી ભરેલા છે, હર રિશ્તાને દિલથી નિભાવે છે. દોસ્તી કરે તો દોસ્તી દિલથી નિભાવે. આવા દિલીપભાઈને શત નમન છે. દિલીપભાઈ જેવા સુલઝેલા માણસની સમાજને બહુ જરૂરત છે. આપણે સૌ મળીને માતાજી પાસે પ્રાર્થના કરી કે દિલીપભાઈની ઉંમર 100 વર્ષ સુધી થાય, એમનો સ્વાસ્થ્ય સારો બન્યો રહે, એમના જીવનમાં દુઃખના કાંકરા બી ન આવે, એમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે, જીવન ખુશાલ બન્યો રહે અને આપણા જેવા માણસો ઉપર દયાભાવ બનાવી રાખે, એવી પ્રાર્થના માં ભગવતી પાસે, માં વિહોદ પાસે, મારા ભાખુ દાદા પાસે નીચ ચાવીશ. અને અમારા દિલીપભાઈ સદા ખુશ રહે અને ખુશ રહે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. જગદીશભાઈ ચતુર કુંડિયા, સુજાનગઢવાળા.